મજામાં? ત્રીજા ચેપ્ટરમાં અત્યાર સુધીમાં પ્રસ્તાવના, વર્ગીકરણ, વૈજ્ઞાનિકોનો ફાળો, આધુનિક વર્ગીકરણની પદ્ધતિઓ, ત્યારબાદ લીલનું નિવાસસ્થાન, રચના, પ્રજનન, લીલના ઉપયોગો. લીલને રંજક દ્રવ્યોને આધારે 3 પ્રકાર પાડ્યા. એમાંથી 2 પ્રકાર જોયા, ક્લોરોફાઇસી અને ફિયોફાઇસી. આજે ત્રીજો પ્રકાર શરૂ કરીએ, રોડોફાઇસી. રોડોફાઇસી સામાન્ય રીતે આ લીલના સભ્યો લાલ લીલ તરીકે જાણીતા છે. ક્લોરોફાઇસી લીલી લીલ, ફિયોફાઇસી બદામી લીલ. એટલે સામાન્ય રીતે રોડોફાઇસી એ લાલ લીલ તરીકે ઓળખાય છે. તેમના દેહમાં આર ફાઇકોઇરિથ્રિન રેડિસ ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય હોવાને કારણે લાલ રંગની દેખાય છે. એટલે સામાન્ય રીતે આ લીલના સભ્યો લાલ લીલ તરીકે ઓળખાય, કારણ કે સંચિત દ્રવ્ય તરીકે આર ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય હોય છે. નિવાસસ્થાનની વાત કરીએ તો નિવાસસ્થાનની દ્રષ્ટિએ આ લીલ મુખ્યત્વે દરિયાઈ હોય છે, જે હુંફાળા ખારા પાણીમાં વધારે જોવા મળે છે. દરિયામાં પણ હુંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. નેક્સ્ટ, તેઓ પાણીની સપાટીની નજીક પ્રકાશિત વિસ્તારમાં, એટલે જ્યાં પ્રકાશ જલ્દી પહોંચતો હોય એવા છીછરા પ્રદેશમાં તથા મહાસાગરમાં ઊંડાણની જગ્યા કે જ્યાં પ્રકાશ પહોંચતો નથી ત્યાં પણ જોવા મળે છે. એટલે એનો મતલબ એમ કે પાણીની સપાટીની છીછરા સપાટીમાં જ્યાં પ્રકાશ પહોંચતો હોય ત્યાં પણ, અને દરિયાના ઊંડાણમાં જ્યાં પ્રકાશ નથી પહોંચતો ત્યાં પણ આ લીલ ઝડપથી જોવા મળે છે. આ લીલનું સુકાય બહુકોષી હોય છે. એટલે મૂળ પ્રકાંડ પર્ણ વગરનું સુકાય બહુકોષી અને જટિલ દૈહિક આયોજન ધરાવે છે. સંચિત ખોરાક તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ, આ નવો ઘટક આયો લાગે છે. ના ભાઈ, આ ફ્લોરિડિયન સ્ટાર્ચ એટલે એક પ્રકારના કાર્બોદિતના એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનનો સમન્વય. 9મા ચેપ્ટરમાં આના વિશે વર્ણન આવશે. ટૂંકમાં બહુ બધા સાદા શર્કરાના બંધન રૂપ સ્વરૂપ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનનું સંયુક્ત રૂપ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે સંચિત ખોરાક જોવા મળે છે. નાનું જોવાનું છે. વાનસ્પતિક પ્રજનન લગભગ ત્રણેયમાં એક સરખું જ કીધું. અવખંડન દ્વારા
આમાં સહેજ અલગ અલિંગી પ્રજનન ફિયો અને ક્લોરોફાઇસીમાં એવું કીધું તું ચલ બીજાણુ દ્વારા. અહીંયા અલિંગી પ્રજનન અચલ બીજાણુઓ દ્વારા થાય છે. એટલે અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન પણ અચલિત લિંગી પ્રજનન પણ અચલિત જન્યુઓ દ્વારા પણ અચલિત જન્યુઓમાં ફિક્સ સમ વિષમ નહીં અંડજન્યુક દ્વારા. પેલા બંનેમાં શું લખતા હતા? સમ કા વિષમ કા અંડજન્યુક. આમાં ફિક્સ અચલિત જન્યુ એમાં અંડજન્યુક દ્વારા અને પાર્શ્વફલન વિકાસ જોવા મળે છે. ચાલો ઉદાહરણ આપી દઈશું. ઉદાહરણમાં પોલિસાઇફોનિયા નામ જોરદાર છે હો, મને યાદ નથી રહેતું તો મેં ક્યાંથી લખ્યું? મેં એને છે ને બહુ સરસ રીતે છૂટું પાડ્યું. એ પોલિસાઇફોનિયા ક નહીં લખતા વચ્ચે પોલિસાઇફોનિયા એટલે એક છે પોલિસાઇફોનિયા ગેલિડિયમ પોર્ફાયરા. પોલિસાઇફોનિયા પોર્ફાયરા ગેલિડિયમ ગ્લાસિલારિયા. ચાલો ત્રણે પ્રકાર પૂરા કર્યા. એક કામ કરીએ, આ ક્લોરોફાઇસી, આ ફિયોફાઇસી અને રોડોફાઇસીમાં કમ્પેરિઝન કરીએ. ફાઇસી, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસીમાં કમ્પેરિઝન કરીએ. ચાલો નામ. ક્લોરોફાઇસી નું બીજું નામ લીલી લીલ, બદામી લીલ, રાતી લીલ. નામ એ રંજક દ્રવ્ય. ક્લોરોલીલમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી. બદામીમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, ફ્યુકોઝેન્થ્રીન. યાદ છે ને? હા. ચાલો રોડોફાઇસીમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી અને આર ફાઇકોઇરિથ્રીન. ઓકે, પહેલા નામ રંજક દ્રવ્ય. ચલો ખોરાક સંગ્રહ. એ ક્લોરોફાઇસીમાં તો સહેલું લખ્યું હતું સર તમે, સ્ટાર્ચ. ફિયોફાઇસીમાં લખ્યું હતું જટિલ કાર્બોદિતનું સંચિત સ્વરૂપ. જટિલ કાર્બોદિતનું સંચિત સ્વરૂપ છે મેનિટોલ. કોઈની ટાલ નથી પાડવાની. મેનિટોલ અને લેમિનારિન આ એક પ્રકારના કાર્બોદિત જ છે પણ એનું જટિલ સ્વરૂપ છે. આનું છે ફ્લોરિડિયન સ્ટાર્ચ. ચલો કોષ દિવાલ કમ્પેરિઝન જ રમવાની છે ને. આની કોષ દિવાલ સેલ્યુલોઝની. આમાં કીધું તું બહારની તરફ સેલ્યુલોઝ, અંદર તરફ પેક્ટોઝ. સેલ્યુલોઝ અને પેક્ટોઝ. હવે અહીંયા સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન પ્લસ પોલીસલ્ફેટ. સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન પ્લસ પોલીસલ્ફેટ. કશા લગભગ અહીંયા કશા 2 થી 8 ની વચ્ચે, એટલે 2, 3, 4, 5, 6 કે 7 ક્લોરોફાઇસીમાં એટલી હોઈ શકે. એ સમાન હોય અને અગ્ર બાજુએ હોય. આમાં 2 હોય, અસમાન હોય અને દ્વિપાર્શ્વી એટલે પાર્શ્વ બાજુએ હોય.
જ્યારે આમાં ગેરહાજર હોય કશા. નિવાસ સ્થાન ક્યાં જોવા મળે? નિવાસ સ્થાન મીઠું પાણી, ખારું પાણી, થોડાક ક્ષારવાળા પાણીમાં પણ જોવા મળે. ક્ષારયુક્ત જગ્યાઓ પણ જોવા મળે. ભાગ્યે જ મીઠા પાણીમાં, બાકી ખારું પાણી. ઓકે. જ્યારે મીઠું, થોડુંક ખારું અને ક્ષાર. મીઠું પાણી કેટલાકમાં જ હોય, ખારું પાણી ભાગ્યે જ હોય, મુખ્યત્વે ક્ષારમાં જોવા મળે, લાલ લીલ. તો આ ચેપ્ટરમાં આપણે 5 વસ્તુ ભણવાની છે. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. એમાંથી પહેલો પોર્શન લીલ. હવે બીજો ટોપિક શરૂ કરીએ. આમાં દ્વિઅંગી. 5 માર્કમાં પૂછાય. દ્વિઅંગીના સામાન્ય લક્ષણોની ચર્ચા કરો. શરૂઆત કરીએ નિવાસ સ્થાનથી. શરૂઆત કરીએ નિવાસ સ્થાન. દ્વિઅંગી મુખ્યત્વે ભેજવાળી, છાયાવાળી જગ્યાઓ પર વસવાટ કરે છે. દ્વિઅંગી વનસ્પતિ મુખ્યત્વે ભેજવાળી, છાયાપ્રિય એટલે છાયાવાળી જગ્યાઓ પર વસવાટ કરતા જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિને સૃષ્ટિ પરની ઉભયજીવી વનસ્પતિ પણ કહે છે. ઉભયજીવી વનસ્પતિ પણ કહે છે. કારણ નામ પરથી જ ખબર પડવી જોઈએ કે દ્વિઅંગી વનસ્પતિને સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવે, કારણ કે જમીન પર અને પાણી બંનેમાં જીવન ગુજારી શકે છે. ચલો આના પરથી એક MCQ પૂછીએ. જો વનસ્પતિમાં ઉભયજીવી દ્વિઅંગી હોય, જો વનસ્પતિમાં ઉભયજીવી દ્વિઅંગી હોય તો પ્રાણીઓમાં ઉભયજીવી, બોલો, ભણી ગયા 9માં દેડકો. તો દ્વિઅંગી વનસ્પતિ ભેજવાળી છાયાપ્રિય જગ્યાઓ પર. દ્વિઅંગીને વનસ્પતિ સૃષ્ટિની ઉભયજીવી કહેવામાં આવે. કારણ કે જમીન અને પાણી બંનેમાં તેઓ જીવન વિતાવી શકે છે. સામાન્ય રીતે તેઓ વેરાન પ્રદેશો, ઉજ્જડ પ્રદેશો હોય ને એને વેરાન કહેવામાં આવે. કંઈ જોવા ના મળે, ઝાડી ઝાંખરા, એટલે તેઓ વેરાન પ્રદેશો, ખડકો કે વેરાન જમીન પર અનુક્રમણ એટલે નવી વનસ્પતિઓના વસવાટમાં મહત્વનો ભાગ ભજવે છે. વેરાન પ્રદેશો, વેરાન ખડકો અને વેરાન જમીનના પ્રદેશોમાં વસવાટ કરાવવા માટે અનુક્રમણ નવી વનસ્પતિઓ માટે એ નિવાસ સ્થાન માટે મહત્વનો ભાગ ભજવે છે. હવે નિવાસ સ્થાન બાદ દ્વિઅંગીની દેહ રચના આવ્યા. દ્વિઅંગીનો વનસ્પતિ દેહ, દ્વિઅંગીનો વનસ્પતિ દેહ લીલના વનસ્પતિ દેહ કરતા જટિલ અને વધુ વિભેદિત એટલે વધુ વિભેદન એટલે નિશ્ચિત કાર્યો કરવા કરેલું રૂપાંતર એટલે વધુ વિભેદિત હોય છે.
દ્વિઅંગીઓનો દેહ લીલના વનસ્પતિના દેહ કરતા જટિલ અને વધારે વિભેદિત હોય છે. એમનો સુકાય, આ દ્વિઅંગીનો સુકાય એટલે દ્વિઅંગીમાં પણ મૂળ જેવા મૂલાંગો હશે, એટલે બે અંગ હશે, મૂળ અથવા પ્રકાંડ, પ્રકાંડ અને પર્ણ, પણ દેહ સુકાય હશે, સ્પષ્ટ પ્રકાંડ પર્ણ નહીં હોય. એટલે તેમનો દેહ અથવા તેમનો સુકાય પથરાયેલો એટલે ખડકો પર છવાયેલો હોય કે સીધો હોય છે. તેમનો સુકાય પથરાયેલો અથવા તો રચનાની દ્રષ્ટિએ સીધો હોય છે. એક કોષી કે બહુકોષી મૂલાંગો દ્વારા, એક કોષી બહુકોષી મૂળ જેવા અંગ અને મૂલાંગો એટલે એક કોષી બહુકોષી મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાણ ધરાવે છે. અહીંયા મૂળ પ્રકાંડ ન હોતા મૂળ જેવા મૂલાંગો હોય છે. એટલે એક કોષી અથવા બહુકોષી મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલા હોય છે. એમનામાં કીધું એ પ્રમાણે સાચા મૂળ, પ્રકાંડ, પર્ણ હોતા નથી, પરંતુ મૂળ પ્રકાંડ પર્ણ જેવા એ જ નહીં, મૂળ પ્રકાંડ પર્ણ ના હોય પણ મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના હોઈ શકે. પણ બેમાંથી કોઈ પણ એક, ત્રણમાંથી કોઈ પણ બે જ રચના હોઈ શકે. વનસ્પતિ દેહ એકકીય હોય છે. આ દ્વિઅંગીનો વનસ્પતિ દેહ એકકીય. ગુડ મોર્નિંગ. 12મા સુધી કામમાં આવશે. એકકીયનો મતલબ એમનામાં દરેક કોષમાં રંગસૂત્રો હશે, પણ રંગસૂત્રો એકલ હશે, જોડીમાં નહીં હોય. એક્ઝામ્પલ આપું, માનવીના દરેક કોષમાં કેટલા રંગસૂત્ર? 23 જોડ. એટલે આપણે કેવા? દ્વિકીય. એક્ઝામ્પલ આપ્યું. આમનામાં કેટલા છે એ તમારે નથી યાદ રાખવાનું, પણ જેટલા રંગસૂત્ર હશે એ જોડમાં નહીં હોય, એકલ હશે. એટલે એમનો દેહ એકકીય જોવા મળે છે. અને સામાન્ય રીતે એવું કહે છે કે દેહ એકકીય જન્યુજનક એટલે જન્યુઓ ઉત્પન્ન કરવાની ઘટના એમનામાં વધારે પ્રાધાન્ય ધરાવે. બીજા ચેપ્ટરમાં આપણે એવું કીધું હતું કે વનસ્પતિમાં જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા એકાંતરે હોય એને સંતતિઓનું એકાંતર જનન. યાદ આવ્યું? ક્યાં? મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ પછી વનસ્પતિમાં ઇન્ટ્રોડક્શનમાં વ્યાખ્યા આપી હતી. તો અહીંયા દ્વિઅંગીની દેહ રચના મુખ્યત્વે એકકીય હોય છે અને જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. નિવાસસ્થાન જોવાઈ ગયું છે, રચના જોવાઈ ગઈ છે. હવે પ્રજનન તરફ આગળ વધવાનું છે. દ્વિઅંગીના પ્રજનનની વિશે ચર્ચા કરીએ. દ્વિઅંગીમાં લિંગી અંગો હોય છે. દ્વિઅંગીમાં લિંગી અંગો હોય છે, બહુકોષીય હોય છે. એટલે એક કરતા વધારે કોષીય રચના ધરાવતા લિંગી અંગો જોવા મળે. એમાં હવેથી નરલિંગી અંગને, દ્વિઅંગીના નરલિંગી અંગને પુંજન્યુધાની કહે છે. નરલિંગી અંગને પુંજન્યુધાની કહે છે. શું ઉત્પન્ન કરશે? દ્વિકસાધારી ચાલ પુંજન્યુ ઉત્પન્ન કરશે. લિંગી પ્રજનન અંગને પુંજન્યુધાની જે દ્વિકસાધારી ચલ પુંજન્યુ ઉત્પન્ન કરે છે. તો હવે તો આવડે ને. એને આ માદા લિંગી અંગને
સ્ત્રીજન્યુધાની કહે છે. માદાલિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહે છે, જે ચંબુ આકારની સ્ત્રીજન્યુધાની ચંબુ આકારની હોય છે અને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. વાહ! પ્રજનન અંગો બહુકોષીય. નર માટે પૂજન્યુધાની દ્વિકસાધારી ચલ પૂજન્યુ. માદાલિંગી અંગને સ્ત્રીજન્યુધાની ચંબુ આકાર અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ફલન. ફલન માટે ચલજન્યુ પાણીમાં મુક્ત થાય, વહન પામી સ્ત્રીજન્યુધાનીના અંડકોષ પાસે પહોંચે. એટલે ફલન કોના દ્વારા થશે? પાણી દ્વારા થાય છે. હવે આ ચલજન્યુ અંડકોષ સાથે જોડાય. ચલજન્યુ ને અંડકોષ બંને જોડાય એટલે દ્વિઅંગીમાં ફલિતાંડનું એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ એટલે યુગ્મનજનું નિર્માણ થાય. જનરલી ઉચ્ચ કક્ષાના આપણે બધામાં શું થાય? એકકીય શુક્રકોષ, એકકીય અંડકોષ ભેગા મળે દ્વિકીય યુગ્મનજ, તરત અર્ધીકરણ. જ્યારે અહીંયા શું કહે છે? ચલજન્યુ અને અંડકોષ ફલિતાંડનું નિર્માણ કરે. ફલિતાંડ નિર્માણ કર્યા બાદ અર્ધીકરણ થતું નથી. યુગ્મનજ બન્યો. બરાબર ધ્યાન આપજો હો. યુગ્મનજનું અર્ધીકરણ થતું નથી તો યુગ્મનજમાં સમવિભાજન થશે. સમવિભાજન થઈ નવા કોષો ઉમેરાય. નવા કોષો ઉમેરાય એટલે જે રચના બને એને બહુકોષી દેહ કહેવાય. અને આ બહુકોષી દેહ બીજું કઈ નહીં, બીજાણુ ધરાવતા હોય એટલે એને બીજાણુજનક દેહ કહેવામાં આવે છે. બહુકોષી દેહ એને બીજાણુજનક દેહ કહેવામાં આવે છે. આ બીજાણુજનક દેહ મુક્ત જીવી હોતો નથી, પરંતુ જન્યુજનક દેહ પર પોષણ માટે આધારિત હોય છે. એટલે પોષણ માટે બીજાણુજનક અથવા બીજાણુઓ જન્યુઓ પર આધારિત હોય છે, એમાંથી પોષણ મેળવે છે. ત્યારબાદ બીજાણુજનકના કોષો અર્ધીકરણ પામે છે. અર્ધીકરણ પામે અને એકકીય બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ અંકુરણ પામી જન્યુઓ ઉત્પન્ન કરે છે. ચાલો થોડો સમય લાગશે પણ આજે આ ઘટનાને બરાબર ક્લિયર કરીએ. દ્વિઅંગી વનસ્પતિનો દેહ કેવો? તો કે જન્યુજનક. એટલે કોઈ પણ દ્વિઅંગી વનસ્પતિ ઉત્પન્ન થાય ત્યારે એના દેહમાં શું હોય? તો એના પ્રજનન અંગો લિંગી હોય. શું હોય એમાં? પુંજન્યુધાની. કેવી? એકકીય. સ્ત્રીજન્યુધાની. કેવી? એકકીય. પુંજન્યુધાનીમાં કસાધારી ચલપુજન્યુ બને અને સ્ત્રીજન્યુધાનીમાં ચંબુ આકારના એક અંડકોષ બને. સૌથી પહેલી દ્વિઅંગી ઉત્પન્ન થાય એટલે એમાં આવું હોય. એ લિંગી પ્રજનન કરે. એટલે એકકીય ચલપુજન્યુ ભેગો મળે અને એકકીય અંડકોષ. એ બે ભેગા મળે ને એટલે દ્વિકીય યુગ્મનજ બને. આ દ્વિકીય યુગ્મનજ અર્ધીકરણ ના પામે, સમવિભાજન પામે અને બહુકોષી દેહ દ્વિકીય બીજાણુઓ ઉત્પન્ન કરતો દેહ ઉત્પન્ન કરે.
પહેલા શું હતું? જન્યુજનક. જન્યુઓમાંથી શું બન્યું? યુગ્મનજમાંથી બીજાણુ. આ બીજાણુજનક દેહનું શું થાય? એ મુક્તજીવી નથી, એટલે એને પોષણ માટે કોના પર આધાર રાખ્યો? જન્યુઓ પર. બીજાણુજનક દેહ મુક્તજીવી ના હોતા જન્યુજનક દેહ પર આધારિત બીજાણુજનક કોષો અર્ધીકરણ પામ્યા. હવે બીજાણુજનકમાંથી શું બન્યું? એકકીય બીજાણુ. બીજાણુનું અંકુરણ થઈને શું બન્યું? જન્યુઓ. આ જન્યુઓ પાછા ક્યાં જશે? પાણીમાં. પાછું શું કરશે? ફલન. પાછા શું બનશે? બીજાણુ. પાછું શું બનશે? જન્યુ. એટલે જન્યુ બીજાણુ જન્યુ બીજાણુ જન્યુ બીજાણુ, એક પછી એક વારા ફરતી. એટલે આને શું કહેવાય? સંતતિનું એકાંતર જનન. યાદ આવ્યું? જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક, બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક, જન્યુજનક બીજાણુજનક જન્યુજનક વારા ફરતી થાય. એટલે આ ઘટનાને સંતતિઓનું એકાંતર જનન કહે છે. હવે આ એનું નિવાસસ્થાન, આ એની રચના, આ એનું પ્રજનન. ચાલો હવે જોઈએ દ્વિઅંગીના ફાયદા. દ્વિઅંગીના ઉપયોગિતા અથવા ફાયદા. પહેલા આપણે એનું નિવાસસ્થાન જોયું, બે રચના જોઈ, પ્રજનન અંગોને આધારે જન્યુજનક અને બીજાણુજનક કેમ એકાંતરે હોય, કેવી રીતે હોય અને કેમ એને સંતતિનું એકાંતર જનન એ જોયું. હવે શરૂઆત કરીએ દ્વિઅંગીના ઉપયોગોથી. તો સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા ઓછી છે. એટલે આર્થિક રીતે દ્વિઅંગી વનસ્પતિ ઓછી ઉપયોગી છે. તેમ છતાં કેટલીક મોસ દ્વિઅંગીનું એક ઉદાહરણ છે, જે તૃણાહારી સસ્તન પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે તૃણાહારી સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ દ્વિઅંગીની આર્થિક અગત્યતા ઓછી છે. તેમ છતાં કેટલીક મોસ તૃણાહારી સસ્તન પક્ષીઓ અને પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. એટલે મોસનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સ્ફેગ્નમની જાતિ, સ્ફેગ્નમ આ પણ દ્વિઅંગી, સ્ફેગ્નમની જાતિ શેવાળ વગેરે. એટલે સ્ફેગ્નમમાં એક પ્રકાર આવશે શેવાળ. પીટ. પીટ એટલે શું? પીટ એટલે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે પીટ એટલે શું. પીટનો સ્પેલિંગ છે PEAT, પીટ. અહીં કોઈને પીટી નહીં નાખવાનો, પરંતુ પાણીને કારણે સડીને પોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય ભાગ. પાણીને કારણે સડીને પોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ એને પીટ કહેવામાં આવે. એ પીટ પૂરો પાડે છે. કોણ? સ્ફેગ્નમની જાતિ શેવાળ. સ્ફેગ્નમની જાતિ શેવાળ એ પીટ પૂરો પાડે છે. આ પીટનો ઉપયોગ બળતણ તરીકે અને એની જલ ગ્રહણ કરવાની ક્ષમતાને આધારે માલ સામાનની હેરફેર કરવાની હોય
તો એ માલ સામાનની હેરફેર કરવા માટે બાંધવાની સામગ્રી તરીકે એનું જલ ગ્રહણ કરવાની, પાણીનો ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાને કારણે જીવન જરૂરી પદાર્થોને વહન કરવાનો હોય ત્યારે એને બાંધવા તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. મોસ એ લાઇકેન સાથે ખડકો પર જોવા મળતી પ્રાથમિક રચના છે. એટલે ખડકો પર લાઇકેન્સ જોવા મળે, સાથે સાથે લાઇકેન્સની સાથે મોસ પણ જોવા મળે છે, જે પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ અગત્યતા ધરાવે છે. ખડકોનું વિઘટન કરી આ દ્વિઅંગી ખડકોનું વિઘટન, ક્ષારણ કરી નાખે, ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિને અનુકૂળ પર્યાવરણ અને જગ્યા પૂરી પાડે છે. ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓની વૃદ્ધિ માટેનો આધાર. જ્યારે મોસ જમીન પર ગીચ સાદડીની જેમ પથરાય, સાદડી એટલે ચટ્ટાઈ, આપણે જે ઘાસ પર ને એના પર પાથરી અથવા તો નોર્મલ ઘરોમાં ચટ્ટાઈ જેને કહેવામાં આવે, એટલે જ્યારે મોસ જમીન પર ગીચ સાદડીની માફક પથરાય છે, એટલે ચટ્ટાઈની માફક જ્યારે પથરાયેલી ચાદરની જેમ પથરાયેલી હોય ત્યારે વરસતા વરસાદની અસર ઘટાડી જમીનનું ધોવાણ અટકાવે છે. તો દ્વિઅંગીની ઉપયોગિતા આમ ઓછી છે, પણ મોસ તૃણાહારી સસ્તન પ્રાણીઓ, પક્ષીઓને ખોરાક પૂરો પાડે. એક સ્ફેગ્નમ શેવાળ જે છે એ પીટ પૂરું પાડે છે. પીટ એટલે પાણીમાં સડવાને કારણે ઉદ્ભવેલો ભાગ, જે બળતણ તરીકે અને જલ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે, એટલે માલ સામાન જ્યારે પાણીમાં હેરફેર કરવાનો હોય તે બાંધવાની સામગ્રી તરીકે. લાઇકેન સાથે ખડકો પર જોવા મળતી પ્રાથમિક રચના, જે ખડકોનું વિઘટન કરી વનસ્પતિની વૃદ્ધિ માટેનો આધાર સ્તંભ છે. જ્યારે મોસ જમીન પર સાદડીની માફક પથરાયેલી હોય, વરસાદની અસર ઘટાડે, જમીનનું ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે. આજના લેક્ચરમાં કેટલું જોયું? લીલના ઉપયોગો પૂરા કર્યા હતા ગયા લેક્ચરમાં. ક્લોરોફાયસી, ફિઓફાયસી જોયું હતું. આજે રોડોફાયસી, લીલની કમ્પેરિઝન, ક્લોરો, ફિઓ અને રોડોફાયસીનો તફાવત, અને ત્યારબાદ દ્વિઅંગીમાં નિવાસસ્થાન, દેહ રચના, પ્રજનન અંગો અને ઉપયોગિતા જોઈ. હજી દ્વિઅંગીના બે પ્રકાર પડશે, લીવરવર્ટ્સ અને મોસ, પણ એને હવે આવતા અંકે. બાય.